વાત કરીએ જામનગર શહેર અને તાલુકા મથકોએ હોમગાર્ડમાં ફરજ બજાવતા અને સતત અનિયમિત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા 9 હોમગાર્ડ જવાનોને જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટે બરતરફ કરવાનો હુકમ કરતા સતત અનિયમિત રહેતા હોમગાર્ડ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આવેલા યુનિટના સતત અનિયમિત અને ગંભીર ગુનામાં સંડોવાયેલા એવા કાલાવડના 3 દેવજીભાઈ માટિયા, અલીભાઈ કાજી અને કપિલકુમાર સાગઠિયા તેમજ જોડિયાના અજય વ્યાસ, કુંદન સોલંકી તેમજ સિક્કાના લલિત ડાભી અને ગોપાલ રાઠોડ તેમજ સિટી બી યુનિટના અજય ઢાપા, લાલપુરના સુભાષ ચાવડા અને જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડ્સ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે। છૂટક છૂટક કટકે કટકે મેં કુલ 9 હોમગાર્ડ સભ્યોને દળમાંથી બરતરફ કરેલ છે। જામનગર જિલ્લા ખાતે કુલ 13 યુનિટો કાર્યરત છે। એમાં દરેક યુનિટમાં અલગ અલગ સંખ્યાબળ છે। ઘણા બધા યુનિટમાં એવા અમુક સભ્યો છે કે જેઓ ખાલી સંખ્યાબળમાં સંખ્યા વધારતા હતા અને કોઈ પણ પ્રકારના બંદોબસ્ત, કેમ્પ કે વીવીઆઈપી બંદોબસ્તમાં હાજર રહેતા નહોતા અને સદંતર અનિયમિત હતા। આવા કુલ 8 સભ્યો તથા અમારે સિટી બી ડિવિઝનમાં એક સભ્ય કે જે ગંભીર ગુનામાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હતો, એ પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહોતો અને હજુ પણ મારા અંદાજ પ્રમાણે એ ફરાર છે। તો આવા તમામ હોમગાર્ડ્સને એમની નિયમ મુજબ એમના ઓસીના એટલે કે એમના ઓફિસરના વિગતો મગાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અને હોમગાર્ડ્સ એક્ટ હેઠળ આ તમામને મેં